નમસ્કાર દર્શક મિત્રો, એવી ટીવી ઇન્ડિયામાં હું વિષ્ણુ વૈષ્ણવ જ્યોતિષાચાર્ય આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે તારીખ 21/5/25 અને બુધવાર. તો આવો આપણે આજના દિવસ માટે રોજબરોજ રાશિફળ મુજબ જાતકના જન્મની રાશિ, એના જન્મ લગ્ન, ગોચર ગ્રહોની પરિસ્થિતિ એને ધ્યાનમાં લઈ અને આપણે રોજ મુજબ આગળ રાશિફળની વિચારણા કરીએ. તો ખાસ કરીને ચંદ્રની સ્થિતિ અને સૂર્યની સ્થિતિ મુજબ આપણે અને એની જન્મ રાશિ મુજબ આ ફળકથન કરતા હોઈએ છીએ. તો જાતકે ખાસ એના બતાવેલા ઉપાય પણ જરૂરથી કરવા, જેથી કરીને દિવસ માટે ફાયદો રહે. તો પહેલાં આપણે રોજબરોજ જેમ પંચાંગની વાત કરીએ, ત્યારબાદ આપણે 12 રાશિ અને એના વિશે આગળ વિચારીશું. તો આજના દિવસની વાત કરીએ તો આજે મિત્રો વૈશાખ વદ આઠમ અષ્ટમી, તારીખ 21/5/25 છે અને બુધવાર છે. પંચકની શરૂઆત છે. તો રાત્રે 12 પછી નવમ તિથિ શરૂ થશે. આજના દિવસમાં જે કોઈ બાળકનો જન્મ થનાર છે એની કુંભ રાશિ આવશે. રાત્રિના 12 કલાક સુધી એની કુંભ રાશિ ગણાશે અને આ બાળકોના નામ ગ, શ અને શ પરથી પાડવામાં આવે. જોવા જઈએ નક્ષત્ર તો સતતારા નક્ષત્ર છે, જે સાંજે 6:58 સુધી છે અને ત્યારબાદ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે. રાશિફળમાં ખાસ કરીને નક્ષત્રનું પણ યોગદાન છે. સારા કાર્યો કરવા માટે આપણે નક્ષત્રનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. તો આ થઈ નક્ષત્રની વાત. આજનું કરણ છે ગર અને એ રાત્રિના 12 કલાક સુધી છે. ખાસ કરીને આજે 12:37 કલાકથી બપોરે 14:17 સુધી કોઈ શુભ કાર્યો કરવાની રાહુકાળ છે. અશુભ સમય હોય એ સિવાયના સમયે નો ઉપયોગ કરવો. આ થઈ પંચાંગની વાત. અને પંચાંગ મુજબ અને આ રીતે નક્ષત્ર, ગ્રહ, યોગ, કરણ, વાર, તિથિ અને એના મુજબ જે તે કાર્યો જે પ્રકારના હોય એને ધ્યાને રાખીને કરવા, જેથી કરીને એ કાર્યોમાં જરૂર સફળતા પ્રાપ્ત થાય. તો આ થઈ પંચાંગની વાત. હવે આગળ કરીએ રાશિફળની વાત. તો આજના દિવસ માટે દરેક રાશિ અને એનો દિવસ કેવો પસાર થશે એ આપણે ગ્રહ ગોચર પરિસ્થિતિના આધારે આપણે વિચારીએ. મિત્રો, ખાસ કરી અને આગળ જણાવ્યા મુજબ ગોચરમાં મોટા ફેરફાર થઈ ગયા છે. તો એ મુજબ આપણે રાશિવાર દરેકમાં ગ્રહોની સ્થિતિ મુજબ આપણે આગળ વિચારણા કરીએ છીએ. તો પહેલા રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિ એના માટે આજે એમ કહી શકાય કે કોઈ પણ પ્રકારનો ગમે ત્યાંથી લાભ પ્રાપ્ત થવાની પૂરી શક્યતા છે. આજે સામાજિક કાર્યોમાં ખાસ ભાગ લેવો. સામાજિક ક્ષેત્રે તમને જશ, માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની સંભાવના છે. કોઈ પણ સમાજમાં પણ ઉચ્ચ પદ હોય, કોઈ પણ જગ્યાએ તમે લીડરશિપ ધરાવતા હોય તો આવા સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરવું અને એમાં દાન ધર્મ પણ કરવા જરૂરિયાતવાળાને. ખાસ કરીને આજે આકસ્મિક કોઈ પણ લાભ થવાની પૂરી શક્યતા છે, એટલે નાણાકીય પણ તમને આજે રાહત છે. આજના દિવસ માટે ખાસ જેને કહેવાય કે સંપત્તિના જો કોઈ પ્રશ્ન હોય, કોઈ જમીન લેવેચ કરવાની હોય તો ખાસ આજે મુલતવી રાખવું. એમાં કોઈ વિવાદિત કે કોઈક લીગલી કોઈ પ્રશ્ન હોય તો
એ પણ આજે મુલતવી રાખવું. ખાસ કરીને આજે સંતાન અને એના પ્રશ્નો જો હોય શૈક્ષણિક બાબતેના, તો એ પણ આજે મુલતવી રાખવા. કોઈ સફળતા મળવાની પૂરી શક્યતા નથી. તો આ મેષ રાશિના જાતકોએ ખાસ કરીને આજે કુટુંબના જે સભ્યો છે એની સાથે મળી કોઈ પિકનિકનું આયોજન કરવું, સાથે મળી કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવું અને દાન ધર્મ કરવા, જેથી આજે શુભત્વ પ્રાપ્ત જરૂર થાય. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ. નામ અક્ષર છે બ, સ્વામી છે શુક્ર. ખાસ કરીને આ જાતકો માટે આજે સારો સમય છે. માનસિક સંતુલન જાળવી અને ઘણી વિચારણા બાદ કોઈ ખાસ પ્રકારના અગત્યના કામો હોય તો આજે કરી શકાય. કોઈની પણ સાથે વાર્તાલાપ કરવાનો હોય, ડીલ કરવાનું હોય તો આજે મળીને તમે કરી શકો છો. સામાજિક સ્તરે પણ તમારી પ્રતિષ્ઠા, માન, મોભો વધે અને એ સામાજિક સ્તરના પણ કોઈના કામ હોય જે તમારે કરવા, એમાં પણ લાભ પ્રાપ્ત થવાની અને યશ પ્રાપ્ત થવાની સંભાવના છે. મિત્રોથી પણ ફાયદો છે. ખાસ કરીને આજે કોઈ પણ ક્ષેત્રમાંથી તમને લાભ થવાની શક્યતા છે. નાણાકીય રીતે પણ કોઈ આકસ્મિક લાભ થવાની પૂરી શક્યતા છે. એટલે નાણાકીય આયોજન આજે થઈ જશે. આજે ખાસ કરીને જે વ્યવસાય હોય તો વ્યવસાયના કોઈ પણ પ્રશ્નો હોય યથાવત રાખવા અને વ્યવસાયના ક્ષેત્રમાં પણ ખાસ કોઈ પણ વિવાદ ઊભો ન થાય એ જોવું અને એ રીતે આગળ વધવું. તો ખાસ કરીને આ જાતકોએ ગાયત્રી મંત્રના પાઠ કરવા, સવારે પ્રાતઃ ગાયત્રી ઉપાસના કરવી, હોમ હવન કરવા, જેથી કરીને ચોક્કસ દિવસ સારો પસાર થાય. ત્યાર પછી મિથુન રાશિ. સ્વામી છે બુદ્ધ. તો આ જાતકો એના અક્ષર છે ક, છ, ઘ. ખાસ આજે આંખોની કાળજી રાખવી, આરોગ્યની બાબતમાં પણ ધ્યાન રાખવાનું રહેશે. આકસ્મિક કોઈ બીમારી આવવાની પૂરી શક્યતા છે. કૌટુંબિક રીતે પણ કોઈક મેટર હોય તો વાદ વિવાદ થવાની પૂરી શક્યતા છે. કોઈનો પણ કુટુંબના સભ્યોનો સહકાર ન પણ મળી શકે. તો ખાસ કરીને આજે ધાર્મિક આધ્યાત્મિકતાના કાર્યો કરવા, જેથી કરીને કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવી શકે. ભાઈ ભાંડુનો સહકાર આજે નહીં મળે, એટલે કોઈ વારસાગત બાબતના પ્રશ્નો હોય તો એને છંછેડવાની, ઉદ્વેગ ઊભો ન કરવો. આજે વ્યવસાયમાં કંઈ પણ નવીન કાર્ય કરવું હોય તો એમાં આગળ વધી શકાય. ખાસ કરીને મોજ શોખ અને વૈભવી વસ્તુઓ એ બાબતનો કોઈ ઉદ્યોગ હોય તો એમાં જરૂર સારી સફળતા પ્રાપ્ત થાય. એમાં શક્ય એટલા નવા કામો, નાણાકીય વધારે આયોજન કરો તો પણ ભવિષ્યમાં પણ એમાં ફાયદો રહેવાની પૂરી શક્યતા છે. ત્યારબાદ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક. મિત્રો, આ રાશિનો સ્વામી ચંદ્ર છે. નામ અક્ષર ડ અને હ છે. તો આજે આ જાતકોને કોઈ ઉદ્વેગ માનસિક રહેવાની પૂરી શક્યતા છે. કોઈની પણ સાથે ખાસ કરીને વાર્તાલાપમાં વાણીનો સંયમ જાળવવો પડશે. વર્તન પણ સારું રાખવું પડશે, જેથી કરીને કોઈને કોઈ ગલતફહેમી ન થાય. ખાસ કરીને ધાર્મિક કાર્યો, આધ્યાત્મિક કાર્યો કરવા, જેથી કરીને આજનો દિવસ સારો પસાર થાય. કૌટુંબિક રીતે કુટુંબના સર્વ સભ્યોને સાથે રાખીને કામ કરવું, નહીં તો કોઈનો પણ પ્રશ્ન ઉપસ્થિત થવાની પૂરી સંભાવના છે. આકસ્મિક જો ક્ષતિ શરીરને થાય એવા કોઈ કાર્યો હોય એ નહીં કરવા. વાહન સાવચેતીથી ચલાવવું અને કોઈક સાહસિક કાર્યો નહીં કરવા. ખાસ
આ જાતકો માટે ભાગ્યોદય છે, એટલે કોઈ પણ નવીન કાર્યો પણ જો કરશો તો એમાં સકારાત્મક વલણ હશે તો જરૂરથી ફાયદો થવાની પૂરી સંભાવના છે. આ રાશિના જાતકોએ ખાસ દુર્ગા ઉપાસના કરવી, દુર્ગા સપ્તશતીના પાઠ કરવા અને દિવસની શરૂઆત કરવી. ત્યાર પછી સિંહ રાશિ. નામ અક્ષર છે મ અને ટ, સ્વામી છે સૂર્ય. સૂર્ય પ્રધાન આ રાશિ છે. આ જાતકોને ખાસ આજે નાણાકીય રીતે કોઈ ખર્ચ થવાની પૂરી સંભાવના છે, નાણાકીય પ્રોબ્લેમ થવાની સંભાવના છે. એટલે ખર્ચ ક્યાં થાય એ જોવું જરૂરી છે, બિનજરૂરી ખર્ચ ન થાય એ પણ જોવું જરૂરી છે. કોઈ ઉચાટ, ઉદ્વેગ, માનસિકતામાં પ્રોબ્લેમ થવાની શક્યતા છે, જેથી કરીને શાંતિથી કોઈ પણ નિર્ણય કરવો. યથાયોગ્ય લાગે તો કોઈ નવા કાર્યો કરવાની આજે. ખાસ કરીને દાંપત્ય જીવનમાં પણ સંવાદિતા જાળવવી અને સુમેળભર્યું વાતાવરણ રાખી અને કામ કરવું. વિવાદયુક્ત કોઈ વલણ રાખવાથી અશાંતિ ઊભી થશે અને પ્રશ્નો દરેક રીતે ઊભા થવાની શક્યતા રહે. આકસ્મિક ઘટનાઓ એના માટે પણ ખાસ કાળજી રાખવાની રહેશે. નોકરીમાં તમારે દરેક સાથે સુમેળભર્યું વલણ રાખવાનું રહેશે. ખાસ કરીને બોસ સાથે, અધિકારી સાથે સારા રિલેશન રાખવા, એટલે જરૂરથી તમારા કામ થશે અને નોકરીમાં પણ કોઈ પ્રમોશન કે કોઈ જૂના પ્રશ્નો હોય એનો ઉકેલ જરૂરથી આવે. ત્યાર પછી રાશિચક્રની 7મી રાશિ તુલા. નામ અક્ષર રત છે, સ્વામી છે શુક્ર. તો આ જાતકોને ખાસ કરીને આજે જો શેર માર્કેટમાં રોકાણ કરતા હોય તો આજે મુલતવી રાખવું. કોઈ પણ પ્રકારના આવી રીતે વ્યવસાયિક કોઈ રોકાણ આકસ્મિક ન કરવા, બંધ રાખવું. અને ખાસ કરી અને વ્યવસાયમાં નવું આયોજન ન કરવું, ખાસ કરીને નાણાકીય આયોજન. જમીનના પ્રશ્નો હોય તો એમાં વિવાદ ઊભો થવાની પૂરી શક્યતા છે, એટલે આજે આ પ્રશ્નોનું પણ યથાવત સ્થિતિ રાખવી અને છેડવા નહીં. સાથે સાથે આજે હાનિ કોઈ પણ પ્રકારની થવાની શક્યતા છે, ખાસ કરીને નાણાકીય. તો એ પણ જોવું. છુપા દુશ્મનો હોય, જો નહીં કોઈ કામગીરી માટે, કોઈ કામ માટે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તો આ જૂના જે વિવાદ હોય એ પણ ઊભા થવાની શક્યતા છે. એટલે છુપા દુશ્મનોથી સાચવવું અને એ રીતે કામ આગળ લેવું પડશે. આ રાશિના જાતકો આજે ખાસ કરીને સૂર્ય ઉપાસના પ્રાતઃ કરે અને સૂર્યને અધર્ય આપી અને સૂર્યની ઉપાસના સાથે દિવસની શરૂઆત કરે, જરૂરથી ફાયદો થશે. ત્યાર પછી રાશિચક્રની 8મી રાશિ છે વૃશ્ચિક. તો મિત્રો આજે ખાસ કરીને વડીલોની સેવા કરવી, દિવસની શરૂઆત પ્રાતઃ માતા પિતાને વંદન કરી અને શરૂઆત કરવી. સાથે સાથે કૌટુંબિક જે વ્યવસ્થા છે, કૌટુંબિક વાતાવરણ છે એ સુમેળભર્યું રહે એવું આયોજન કરવું. ભાગ્યોદયમાં હાનિ છે, કોઈ નવીન કાર્યો આજે કરવા નહીં. સંતાનના પ્રશ્નો હોય તો એના માટે ખાસ આજે કાર્યો કરવા, નિરાકરણ જરૂરથી આવે. સારું પરિણામ પ્રાપ્ત થયું હોય અને શૈક્ષણિક બાબતે એને કોઈક વિદેશ ગમન શૈક્ષણિક હેતુસર કરવું હોય તો એ બાબતે અમે વિચારણા કરી શકાય અને એમાં એ કાર્યમાં શુભારંભ કરી શકાય. અને એના માટે નાણાકીય પણ કોઈ આયોજન કરવું હોય તો જરૂરથી એમાં કોઈ બેંક લોન પણ મળી શકે અને આયોજન થઈ શકે. ખાસ કરીને દાંપત્ય જીવનમાં પણ સુમેળ સાધી સારું પરિણામ પ્રાપ્ત થાય, એમનો પણ સહકાર મળે.
જેથી કરીને સંતાનોના પ્રશ્નોનું નિરાકરણ જરૂરથી આવે. આ રાશિના જાતકોએ ખાસ ગણેશ ઉપાસના કરવી, અથર્વશીર્ષના સવારે પ્રાતઃ પાઠ કરવા, ખાસ કરીને લાડુનો પ્રસાદ કરી અને આ લાડુના ભોજન દ્વારા બ્રહ્મર્ષિઓને, બાળકોને, કન્યાઓને ભોજન આપવું કે જેથી એના દ્વારા તમને જરૂર આશીષ પ્રાપ્ત થશે. ત્યારબાદ રાશિ ચક્રની 9મી રાશિ છે ધન. નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. એનો સ્વામી છે ગુરુ. ગુરુ પ્રધાન રાશિ છે અને ગુરુ મહારાજ હમણાં જ ગોચરમાં પરિભ્રમણ કરી એમની સામે જ એટલે કે મિથુન રાશિમાં 7મે આવ્યા છે. જરૂરથી કાર્યોમાં બઢતી મળે, જરૂરથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થતી જણાય. અને ખાસ કરીને જે ભાગીદારીના જે કામો હોય વ્યવસાયમાં તો પણ એમાં સારું વલણ ભાગીદારનું રહેશે. સંપત્તિના કાર્યો પણ જો કરવાના હોય તો એમાં પણ નવીન કાર્યો પણ તમે કરી શકો. જૂના પ્રશ્નો હોય તો એમાં પણ ઉકેલ આવવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને માતાની સેવા કરવી અને આરોગ્યની કાળજી રાખવી અને ભાઈ ભાંડુ સાથે કોઈ વિવાદ કરવો નહીં અને જૂના પ્રશ્નો છેડવા નહીં, જેથી આજનો દિવસ ખૂબ જ સારો પસાર થાય. ખાસ કરીને આજે કોઈ વૃદ્ધાશ્રમ છે, આશ્રમ છે, ગુરુગાદી છે, જાહેર સ્થળોના જે આવા સ્થળો છે કે જ્યાં ધર્મ ધ્યાન થતું હોય, દાન ધર્મ, ભોજન, તો આવી જગ્યાએ ખાસ દાન કરવું જેથી શુભત્વ પ્રાપ્ત થાય. ત્યાર પછી રાશિ ચક્રની મકર રાશિ. નામ અક્ષર છે ખ અને જ. મિત્રો ખાસ આજે આ રાશિના જાતકોએ બિનજરૂરી ખર્ચ કરવો નહીં. આજે કોઈ પણ ક્ષેત્રમાંથી કંઈ પણ નાણાકીય લાભ મળવાની શક્યતા નથી, તો નાણાકીય રીતે ખાસ સંભાળી અને એવી રીતે એનું આયોજન કરવું. બિનજરૂરી મોટો ખર્ચ થઈ શકે તો એને ટાળવો. ખાસ કરીને ભાઈ ભાંડુઓ એમનો સાથ પણ મળવાની પૂરી શક્યતા છે, તો એમને મળી અને એમની સાથે કોઈ પણ નવા કાર્યો પણ કરી શકાય. મિલકત અંગેના પ્રશ્નો હોય એ પણ સોલ્વ થઈ શકે. સંપત્તિના બાબતે પણ કંઈ નિરાકરણ આવી શકે તો સાથે મળી અને આનું નિરાકરણ પણ લાવી શકાય. આજના દિવસમાં તમારા વ્યવસાયમાં કે કોઈ પણ જગ્યાએ કોઈની સાથે ભાગીદારી હોય તો એમાં કોઈ નવીન કાર્ય વિચારવું નહીં. ભાગીદાર દ્વારા ક્યાંય પણ કંઈ નાણાકીય પ્રશ્ન ઊભો થઈ શકે છે, છેતરામણી થઈ શકે છે, તો એનું પણ ખાસ ધ્યાન રાખવું, સાવચેતી રાખવી. આકસ્મિક કોઈ ઘટના ન થાય એનું પણ ધ્યાન રાખવું. ખાસ કરીને સંતાનોના પ્રશ્નો માટે પણ આજે કોઈ સફળતા મળવાની શક્યતા છે તો એના કાર્યો કરવા. કોઈક વૈવાહિક કાર્ય હોય, સંતાનનો વિવાહ કરવા યોગ્ય ઉંમર હોય તો એની બાબતે પણ આગળ કામ કરવાથી એમાં સફળતા જરૂર મળે. તો આ જાતકોએ ખાસ હનુમાન ચાલીસાના પાઠ કરવા, સુંદરકાંડના પાઠ કરવા અને આવી રીતે દિવસની શરૂઆત કરવી જેથી શુભત્વ પ્રાપ્ત થાય. ત્યારબાદ રાશિ ચક્રની આગળની રાશિ છે કુંભ. નામ અક્ષર છે ગ, શ, શ અને શ. તો આ રાશિ અને પ્રથમ સ્થાનમાં જ રાહુ મહારાજ પ્રવેશી ચૂક્યા છે. એટલે હવે આ જાતકોએ માનસિક સંતુલન જાળવવાનું રહેશે. વાણીમાં સંયમ રાખવાનો રહેશે. કોઈની પણ સાથે વાદ વિવાદયુક્ત કોઈ બાબત હોય તો એને છંછેડવી નહીં. ખાસ કરીને છુપા દુશ્મન હોય તો એમને હાથ પર રાખવા અને એમની સાથે સમાધાનયુક્ત વલણ રાખવું જેથી કરીને એ લોકો નુકસાન ન કરી શકે.
નાણાકીય બાબતે કોઈ પ્રશ્ન નથી, સારો સમય છે. આજે કોઈક સંતાનના પ્રશ્નો હોય, કોઈ શૈક્ષણિક બાબતે, તો જરૂરથી એમાં સફળતા પ્રાપ્ત થાય અને એના શૈક્ષણિક બાબતે ખાસ ધ્યાન આપીને કામ કરવું. વધારામાં દાંપત્ય જીવનમાં વિવાદ ન થાય એ જોવું રહેશે. ભાગીદાર સાથે પણ કોઈ પણ માથાકૂટમાં ઉતરવું નહીં અને શાંતિથી દિવસ પસાર કરો, જેથી શુભત્વ પ્રાપ્ત થાય. ખાસ કરી અને આ રાશિના જાતકોએ દુર્ગા પૂજા કરવી, પ્રાતઃ દુર્ગા સપ્તશતીના પાઠ કરવા અને દિવસની શરૂઆત કરવી, જેથી સારો સમય પસાર થવાની પૂરી શક્યતા છે. રાશિ ચક્રની છેલ્લી રાશિ મીન છે. નામ અક્ષર છે દ, ચ, જ અને થ. સ્વામી છે ગુરુ. ગુરુ પ્રધાન રાશિ છે. મીન રાશિમાં શનિ મહારાજ બિરાજિત છે. તો સાવચેતીપૂર્ણ દરેક પ્રશ્નમાં જો ધ્યાન રાખીને આગળ વધવામાં આવે તો જરૂર કોઈ નુકસાન નહીં થાય. ખાસ કરીને હવે આવક કરતાં જાવક વધવાની શક્યતા છે. નાણાકીય કોઈ લોસ પણ ઊભો થઈ શકે, એટલે ખાસ નાણાકીય બાબતે ખાસ ધ્યાન રાખીને દરેક જાતના સોદા કરવા. વ્યવસાયમાં હોય, નોકરીમાં હોય કે નાણાકીય લેવડ દેવડ હોય. ખાસ કરીને સંતાનોના પ્રશ્ને કોઈ પણ બાબતે વધારે ખર્ચ થવાની પૂરી સંભાવના છે. એના પ્રશ્નોના નિરાકરણ માટે તમારે થોડો વધારે પરિશ્રમ કરવો પડશે. જલ્દી એનો ઉકેલ ન આવે તો એના માટે ખૂબ મહેનત કરવી અને આગળ વધવું, જેથી નિરાકરણ આવે. ખાસ કરીને માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા, માતાની એના બીમારી અને એના આરોગ્ય માટે પણ કંઈક કરવું, સેવા કરવી, જેથી કરીને તમને આશીર્વાદ પ્રાપ્ત થાય, શુભત્વ પ્રાપ્ત થાય. અને ખાસ કરી અને સંપત્તિ અંગેના કામો જે છે એમાં નાણાકીય રીતે પણ સારું રહે અને પ્રશ્નો હોય તો એનો પણ ઉકેલ આવવાની પૂરી શક્યતા છે. આપણે વાત કરીએ આગળ સૂર્ય મહારાજની, તો આજે એક ગ્રહની વાત કરીએ તો ચંદ્ર મહારાજની. તો ચંદ્ર જે છે એ કેવી રીતે અસર કરે છે? ચંદ્ર છે માણસ જાતકના વ્યક્તિત્વ પર અસર કરે છે, એની માનસિકતા ઉપર ખાસ અસર કરે છે. જેમ જેમ તિથિ મુજબ ચંદ્ર વિકસિત થાય, પૂર્ણિમા સુધી, પછી અમાસ સુધી જેમ ક્ષય થાય, તો એવી રીતે માણસનું જે માનસિક સંતુલન હોય છે, માનસિક અસર હોય છે એ થતી હોય છે. અને એના મુજબ એનો દિવસ પ્લસ માઇનસ સારો નરસો પસાર થતો હોય છે. તો વ્યક્તિને એના કારણે માનસિક ચંદ્ર નબળો એટલે કે ચંદ્રની અસર એવી હોઈ શકે કે એની માનસિક બીમારી પણ થઈ શકે, અસ્થમાની બીમારી પણ લાગુ પડી શકે. ખાસ કરીને પૂર્ણિમા સુધી ચંદ્ર દર્શન કરવા, ચંદ્રના ઓમ સોમ સોમાય નમઃ એના પણ જાપ કરવા. એટલે ખાસ કરીને આરોગ્ય જળવાય અને તમે કોઈ પણ નિર્ણય જે છે એ તમારો ચંદ્ર બળવાન હોય, માનસિક તમારું સંતુલન હોય, માનસિક સ્થિતિ સારી હોય, બુદ્ધિ કુશાગ્ર થાય, તો તમે નિર્ણય સારા લઈ શકો અને આગળ જરૂરથી દરેક કાર્યોમાં, દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને રાજા ગણ્યો છે, ચંદ્રને રાણી ગણી છે. ચંદ્ર એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે વ્યક્તિના રોજબરોજના જીવન માટે. એટલે ખાસ ઉપાસના, ધર્મ ધ્યાન અને એ રીતે ચંદ્ર બળવાન, માનસિક સ્થિતિ બળવાન કરવી, યોગ સાધના અને વગેરેથી એનો ઉપાય આપણે કહી શકીએ અને કરી શકીએ. તો આ થઈ આજના રાશિચક્રની 12 રાશિઓ, એનું ફળકથન, એના ઉપાય અને ચંદ્રની વાત થઈ. તો મિત્રો,
ખાસ આ એવીટીવી ઇન્ડિયામાં આપણે રોજબરોજ રાશિફળ વિશે ચર્ચા કરીએ છીએ, તો ખાસ રોજબરોજ આ આપણો પ્રોગ્રામમાં આપણે મળતા રહીશું અને ખાસ દર્શાવેલ ઉપાય પણ શ્રદ્ધાથી કરવા, જેથી શુભ ફળ પ્રાપ્ત થાય. થેન્ક યુ. આભાર. જય શ્રી રામ.